મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આવતીકાલે મતદાન થશે। મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટ ઉપર આવતીકાલે એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે કે ઝારખંડમાં આવતીકાલે બીજા તબક્કાની 38 વિધાનસભા બેઠકો ઉપર મતદાન થશે। ઝારખંડમાં પહેલા તબક્કામાં 43 સીટો ઉપર મતદાન થઈ ગયું છે। બંને રાજ્યોમાં હવે મતદાન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો આ તરફ ચૂંટણીના એક દિવસ પહેલા મહારાષ્ટ્રમાં મતદાનને લઈને મોટો હોબાળો થયો છે। બીજેપીના મોટા નેતા અને મહાસચિવ વિનોદ તાવડે પર નાલાસોપારા વિસ્તારમાં પૈસા વહેંચવાનો ગંભીર આરોપ લાગ્યો છે। તાવડેને મુંબઈની હોટલમાં બહુજન વિકાસ અઘાડીના કાર્યકર્તાઓએ ઝડપી પાડ્યા હતા। તેમનો આરોપ છે કે તાવડે 5 કરોડ રૂપિયા લઈને અહીં પૈસા વહેંચવા માટે આવ્યા છે। ત્યારબાદ પોલીસે વિનોદ તાવડેનો બચાવ કર્યો અને ઘટના સ્થળેથી લઈ ગઈ હતી। તો વિનોદ તાવડેએ પોતાના પર लगावવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા છે। नालासोपारा विधानसभा चुनाव क्षेत्र में कार्यकर्ताओं की बैठक चल रही थी। वहां पर चुनाव के दिन की जो आचार संहिता होती है कि जो वोटिंग मशीन है उस पर सील कैसे लगना है, सील आखिर में कैसे होना है, ऑब्जेक्शन अगर लेना है तो क्या करना होता है, ऐसी जो हम 12 बातें बताते हैं वो बताने के लिए मैं पहुंचा था। सामने वाला जो पार्टी हमारे मित्र पक्ष है, इधर अप्पा ठाकुर जी है या क्षितिज है, उनके कार्यकर्ताओं को लगा के हम पैसे बांट रहे हैं। तो चुनाव आयोग उसकी इंक्वायरी करे, पुलिस इंक्वायरी करे, सीसीटीवी फुटेज ले ले, तो उसमें वास्तव जो है, मैं तो 40 साल से पार्टी में हूँ। अप्पा ठाकुर मुझे जानते हैं, क्षितिज मुझे जानते हैं, सब पार्टी जानती है। तो जो वास्तव है वो सबको पता है और फिर भी चुनाव आयोग ने निष्पक्ष इंक्वायरी करनी चाहिए, ऐसा मेरा भी आग्रह है। तो विपक्षी पार्टीओए तावडेना ઉપર લાગેલા આરોપોને લઈને બીજેપીને ઘેરવાનું શરૂ કરી દીધું છે। ઉદ્ધવ ઠાકરે આ મામલાને તેમની બેગની તપાસ કરવાના મામલા સાથે સરખાવી। तुळजाभवानीच्या दर्शनाला येताना देखील माझी बॅग तपासली गेली। बॅगेमध्ये काही सापडलं नाही। विनोद तावडेंच्या बॅगेत पैसे सापडल्यात का तुमच्याकडनं कळलं। तसंच काल अनिल देशमुखांवरती जो हल्ला झाला, हे दगड तपासण्याचं काम कोणी करायचं होतं। म्हणूनच मी आई तुळजाभवानीला साक्ष घातलंय की ही सगळी भ्रष्ट आणि दहशतवादी राजवट एकदा या राज्यातून खतम करून। તો આ તરફ બ્રાઝિલની રાજધાની રિયો ડી જેનેરિયામાં ચાલી રહેલી 19મી G20 સમિટનો આજે બીજો દિવસ છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના પીએમ કીર સ્ટારમરની સાથે મુલાકાત કરી હતી। ત્યારબાદ કીર સ્ટારમરે એક મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે ભારત અને યુકેની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની આવતા વર્ષે ફરી શરૂઆત થશે। આ સિવાય વડાપ્રધાન મોદીએ આજે ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોનની સાથે પણ મુલાકાત કરી। મુલાકાત બાદ મેક્રોને એક્સ ઉપર પોસ્ટ કર્યું કે પીએમ મોદીને મળીને હંમેશા ખુશી થાય છે। સમિટ બાદ વડાપ્રધાન ગુયાના માટે રવાના થશે।